ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આલુ અને બેસનના પુડલા. તો એના સારું આપણે બેસન, તો આ 1 કપ બેસન લીધું છે, તો આને આપણે ચારીને લીધું. અને બટેટા, તો આ 4 મીડિયમ સાઇઝના બટેટા લીધા. રેગ્યુલર મસાલા જોઈએ આપણે, મીઠું, મરચું, હળદર, હિંગ, બધું એમ. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને થોડુંક આપણે લસણ લીધું, 3 થી 4 કળી, અને થોડુંક આદુનો ટુકડો, થોડાક લીલા ધાણા, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આ બટેટા છે એને આપણે છાલ કાઢી લેવું. તો આ રીતે આપણે બધાય બટેટાની છાલ કાઢી લેવું. તો બટેટાની આપણે છાલ કાઢી લીધી છે, એને આપણે છીણવાના છે. તો આમાં આપણે આ રીતે એને છીણી લેવું. બટેટા આપણે આમાં છીણી લીધા છે બધાય. હવે આમાં આપણે આ આદું, તો આદું એમાં ભેગું છીણી નાખીશું. અને લસણ, તો લસણ એમાં આપણે મોટી કરી છે, તો આમાં આરામથી છીણાઈ જાય, તો એને છીણી લેવું. તમે આદુની જે આપણે ચાની હોય આદુ છીણવાની, એમાંય છીણી શકો ને આમાંય છીણી શકો. મોટી કળી હોય એટલે એકદમ સરસ થઈ જાય આ રીતની એમ. આમાં આપણે બીજા મસાલા નાખી દઉં હવે. તો મીઠું સ્વાદ પ્રમાણે, બટેટાના માપનું એમ, અને થોડુંક લાલ મરચું. આ નાની ચમચી છે એટલે થોડુંક વધારે રીતે એમ, અડધી ચમચી જેટલું નાખવાનું. થોડુંક આપણે ધાણા જીરું નાખીશું, થોડીક હળદર નાખીશું, અને થોડીક એમાં આપણે હિંગ નાખીશું. આ બધું મિક્સ કરી લેવું. આને થોડીક વાર સાઈડમાં રહેવા દેવું. તો હવે આપણે ખીરું તૈયાર કરી લેવું ચણાના લોટનું. તો આમાં આપણે બેસન આ લઈ લેવું. ચણાનો લોટ, બેસન, થોડીક હિંગ નાખીશું આપણે, અને થોડીક હળદર, ને મીઠું સ્વાદ પ્રમાણે મીઠું. થોડાક લીલા ધાણા. હવે આમાં જરૂર પ્રમાણે પાણી નાખીને આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આ લોટ આપણે ચારી નથી લીધો. હંમેશા બેસન આપણે ચણાનો લોટ હોય એ ચારી નથી લેવાનો એમ, એટલે ગાંઠા ન પડે. તો થોડું થોડું પાણી મિક્સ કરી અને આ રીતે મિક્સ કરતું જવાનું. તો જો લોટ ચારેલો ન હોય ને તો આમાં એકદમ ગાંઠા પડી જાય. હવે વધારાનું પાણી નાખીશું. થોડુંક પાણી નાખીને પહેલાં મિક્સ કરી લેવાનું આ રીતે. તો ખીરું થોડુંક આપણે પાતળું જરૂર પડે. તો આ રીતનું આપણે ખીરું જોઈએ. તો પાણી તમારે એ રીતે નાખવાનું એમ. તો અડધો પોણો કપ જેટલું પાણી તો જરૂર પડે છે. 1 કપ છે એટલે આમાં પુડલાનું હોય એટલે એમાં એટલું પાણી જોઈએ.
હવે આની આપણે સાઈડમાં થોડીક વાર રાખી દઈએ. તો હવે આપણે આમાંથી બનાવશું. તો પહેલાં આપણે તવી ગરમ મૂકી દઈ. તો ગેસ ચાલુ કરી દે. હવે ગરમ થઈ જાય. તો તવી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં બટેટા મિક્સ કરી દઈશું. આ છેડેલા બટેટા છે એ ખીરાની અંદર. આ રીતનું. તો થોડુંક ગરમ થવા દે. થોડુંક તેલ લગાવી લે. હજી તો તપવા દે હું થોડીક વાર. હજી ગરમ નથી થયું. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે. તો ગેસ પછી ધીમો કરી દેવાનો. એકવાર તપી જાય પછી એમ. તો આમાંથી આ રીતે ખીરું નાખશું. તમારે જે સાઈઝના બનાવો એ સાઈઝના બનાવો. તો બહુ મોટા નહીં બનાવીએ આપણે, મીડિયમ. તો 1.5 ચમચા જેટલું આપણે ખીરું લીધું. આ રીતે ફેરવાઈ દેવાનું. એકદમ સરસ પાકી જાય નીચેથી પછી એને ફેરવવાનું એમ. તો ગેસ ધીમો રાખીને જરૂર પડે તો તેલ નાખવાની. ઉપરથી એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને પાકવા દેવાનું. સાઈડમાં જરૂર પડે તો થોડુંક તેલ નાખી દેવાનું. આ રીતે સેજ ગેસ વધારશું. બહુ ફૂલ નહીં રાખવાનો, મીડિયમ એમ. તો આને પાકવા દેવું નીચેથી એકદમ. આપણે આ રીતે ઉઠલાવીને ઉઠલવા માંડે ત્યાં સુધી એને પકાવવાનું છે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. તો ઉપરથી આ રીતનો ડ્રાય થઈ જાય એમ. પછી એને ચેક કરી લેવાનું આપણે. આ રીતે બધી બાજુ ફેરવીને જોઈ લેવાનું. આને આપણે હવે બીજી બાજુ ફેરવી લેવું. તો બીજી બાજુ એને પકાવી લેવું એમ. તો થોડુંક શું છે કે આ એક સાઈડ ઓલું રહી ગયું હોય થોડુંક, એટલે થોડુંક ચોટે એ રીતનું. પહેલી વાર તો એવું થોડું ઘણો વાંધો આવે જ, કેમ કે ટેમ્પરેચર આમ તેમ હોય ને. એટલે હવે નીચેથી એને પકાવી લેવું આપણે. તો હવે ફેરવીને જોઈ લેવું આપણે. આ રીતનું એકદમ સરસ બે બાજુ પાકી ગયું છે. આ રીતનું એકદમ ધીમા ગેસે આપણે પકાવ્યું એટલે બેસનને પાકતા એટલી વાર નથી લાગતી. અને બટેટા આપણે છીણીને નાખ્યા તો એની વાર નહીં લાગે એમ. તો આ રીતે ધીમા ગેસે બે બાજુ પકાવી લેવાનું. આ રીતનું બ્રાઉન થાય એવું એમ. એકદમ ટેસ્ટમાં સરસ લાગશે એમ. તો છોકરાઓને તમે નાસ્તામાંય બનાવીને આપી શકો એમ. તો આને દહીં આઈને આપણે ખાઈ શકીએ એમ. તો ત્યાં સુધીમાં આપણે બીજું આમાં મૂકી દઈશું. તો આ રીતના થોડાક નાના નાના જ બનાવવાના એમ. એટલે ઉઠલાવવામાં ઈજી પડે આપણને. બહુ મોટા હોય તો ઉઠલાવવામાં વાંધો આવે. એના કરતાં આપણે થોડાક આ રીતે મીડિયમ સાઇઝના બનાવીને તો એકદમ સરસ થઈ જાય. એકદમ પાકી જાય પછી ફેરવવાનું, એટલે ઉઠલાવવામાં જરાય વાંધો નહીં આવે એમ. બેસન હોય એટલે એ પકડી લે એમ બેટર. આ રીતે બટેટાને. તો આટલા ખીરામાંથી આપણે લગભગ 7 થી 8 જેટલા બનશે એમ. 1 કપ આપણે લીધો છે બેસન અને 3 થી 4 મીડિયમ સાઇઝના બટેટા. તો આપણે ફટાફટ થઈ જાય ને છોકરાઓને ટિફિનમાં આપી શકો. ના ઠંડુ થાય તો એ ખાવામાં સારું લાગશે એમ. કેચઅપ આયરે તમે આપી શકો, દહીં આયરે આપી શકો ખાવામાં એમ. તો તૈયાર છે આપણા બેસન અને આલુના પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બેસન અને આલુના પુડલા.